હેલો એવરીવન. કોમ્પ્યુટર મેન્ટેનન્સ એન્ડ ટ્રબલ શૂટિંગના થિયરી પોર્શનના લેક્ચર્સમાં હવે આપણે આગળ વધશું. તો આની પહેલાંના લેક્ચર્સમાં આપણે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મેમરી જોતા હતા, બરાબર છે. એ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મેમરીમાં આપણે કેટલું સ્ટડી કર્યું એ જસ્ટ રિવાઇઝ કરી લઈએ. ઓકે, સો વી હેવ ઓલરેડી ડિસ્કસ સ્ટેટિક મેમરી. સ્ટેટિક મેમરીમાં કન્સેપ્ટ એવો હતો કે એ વસ્તુ છે એમાં એડ્રેસ છે એ ચેન્જેબલ હોય નહીં. ડાયનેમિક મેમરી, તો ડાયનેમિક મેમરીમાં આપણે જે એડ્રેસ છે એ ચેન્જ થતું હોય, જેમ કે સ્ટેક છે, બરાબર, પોઇન્ટર્સ છે, તેમાં ડાયનેમિક મેમરીનો યુઝ થાય. તો આ બે વસ્તુ યાદ રાખવી તો કે એકબીજાની અપોઝિટ છે, એટલે સ્ટેટિક મેમરી, ડાયનેમિક મેમરી આપણે ઇઝીલી યાદ રાખી શકીએ. ઓકે, હવે પછી આપણે પરમનન્ટ મેમરી, નોન વોલેટાઇલ મેમરી. તો એના સબટાઈપ કેટલા બધા હતા, તો કે રોમ, રીડ ઓનલી મેમરી. જો રીડ ઓનલી મેમરી છે એ અમુક એવો પોર્શન એનો ડેટા છે કે જે આપણે લાઈફ ટાઈમ સુધી સેવ રાખવા માગતા હોય, જેમ કે ઓપરેટિંગ સિસ્ટમને સ્ટાર્ટ થવા માટેની જો ઓપરેશન છે, બરાબર, તો એસએમએસ સ્ટોર હોય રોમમાં. તો રીડ ઓનલી મેમરી જે પરમનન્ટ મેમરી છે, નોન વોલેટાઇલ મેમરી છે, એના જે સબટાઈપ છે રોમ, રોમમાં પાછું પી રોમ, પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી એટલે શું, તો કે પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી એટલે કે એવી મેમરી કે જેમાં તમે ડેટા છે એ એકવાર લખો પછી એ પરમનન્ટ થાય, તમે એને રિમૂવ કરી શકો નહીં. ને બીજી વસ્તુ, રોમ અને પી રોમમાં ડિફરન્સ છે કે જ્યારે મેન્યુફેક્ચરિંગ થાય ત્યારે રીડ ઓનલી મેમરી છે એ બ્લેન્ક હોય અને પી રોમમાં ઓલરેડી ડેટા લખેલો હોય. તો પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી એટલે કે પરમનન્ટ માર્કર જેવું, એક વખત પરમનન્ટ માર્કરથી તમે વ્હાઇટ બોર્ડમાં ડેટા લખો પછી એને ચેન્જ કરી શકો નહીં, બરાબર. ઇપીરોમ, ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી એટલે કે જે તમે પ્રોગ્રામ્ડ કરેલું છે, મેમરીમાં લખેલું છે, બરાબર, તો એ વસ્તુ છે એને તમે રિમૂવ કરવું હોય તો એ છે ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. તો એને ઇરેઝ કરવા માટે છે અલ્ટ્રાવાયોલેટ લાઇટનો યુઝ થાય છે. તો ઇપીરોમમાં અલ્ટ્રાવાયોલેટ લાઇટનો યુઝ થાય. ડબલ ઇપીરોમમાં ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી એટલે કે તમે એને રિમૂવ કેવી રીતે કરી શકો, તો કે ઇલેક્ટ્રિક પાવરથી એને રિમૂવ કરી શકો, બરાબર. એટલે આ રોમ, પીરોમ, ઇપીરોમ, ડબલ ઇપીરોમ, બરાબર, એટલે આ ચારે ચાર છે એમાં આવશે પરમનન્ટ મેમરી, નોન વોલેટાઇલ મેમરીમાં. અને હજી એક આવશે એમાં ફ્લેશ મેમરી. ફ્લેશ મેમરી પણ શેમાં આવશે, પરમનન્ટ મેમરી અથવા તો નોન વોલેટાઇલ મેમરીમાં એ આવશે, બરાબર છે. ધેન આફ્ટર જે ફ્લેશ મેમરી આપણે જોઈ લીધી, બરાબર. હવે ફ્લેશ મેમરી પછી ટેમ્પરરી મેમરીના પોર્શનમાં જાય. તો ટેમ્પરરી મેમરીમાં આપણે રેન્ડમ એક્સેસ મેમરી જોઈ કે એમાં પાવર ઓફ થઈ ગયા પછી ડેટા છે એ સ્ટોર રહેતો નથી. એકવાર પાવર ઓફ થયો એટલે એમાં જે ડેટા છે એ રિમૂવ થઈ જાય, મેન્ટેન રહેતો નથી, બરાબર. તો એ આવશે રેન્ડમ એક્સેસ મેમરીમાં. હવે રેન્ડમ એક્સેસ મેમરીમાં પણ આપણે બે ટાઈપ જોયા હતા, સ્ટેટિક મેમરી એન્ડ ડાયનેમિક મેમરી, એટલે કે સ્ટેટિક રેમ એન્ડ ડાયનેમિક રેમ. તો જો સ્ટેટિક રેમ હોય તો સ્ટેટિક રેમમાં શું થાય, તો કે સ્ટેટિક રેમમાં છે એ તમે પ્રિઝર્વડ કરી શકો. જ્યારે ડાયનેમિક રેમ છે એ ડાયનેમિક રેમમાં તમે પાવર ઓફ થઈ જાય પછી ડેટા પ્રિઝર્વ થાય નહીં, બરાબર. તો આપણે આની પહેલાંના લેક્ચરમાં સ્ટેટિક રેમ શું છે, ડાયનેમિક રેમ શું છે એ ઓલરેડી ડિસ્કસ કરી લીધું હતું. ઓકે, એના પછી આપણે જોયું હતું કેશ મેમરી, અને એમાં કેશ મેમરીમાં મેમરી કેશિંગ. જો આ કેશ મેમરી, મેમરી કેશિંગ એ બધા ટાઈપ્સ છે શેના છે, ટેમ્પરરી મેમરીમાં. એ ખાસ યાદ રાખજો, પરમનન્ટ મેમરીમાં કઈ આવશે અને ટેમ્પરરી મેમરીમાં કઈ આવશે. ઓકે, તો જો ફ્લેશ મેમરી સુધી આપણે જોયું એ બધી આવશે પરમનન્ટ. રેમ પછી કેશ મેમરી, મેમરી કેશિંગ એ બધું શેમાં આવશે, ટેમ્પરરી મેમરીમાં. તો હવે આપણે એમાં જોઈશું ડિસ્ક કેશિંગ જે બાકી છે એ. ડિસ્ક કેશિંગ ડિસ્કસ કર્યા પછી સ્ટાર્ટ થશે સિસ્ટમ મેમરી, અને એમાં જે આ બધા વેરિયસ સ્ટેપ્સ છે એ આપણે પછી ડિસ્કસ કરશું. ડીઆઈપી, ઝીપ, એસઆઈપીપી, એસઆઈએમએમ, ડીઆઈએમએમ, રીમ, ડીરેમ, એસડી રેમ,
DDR SD RAM, SLG RAM, DRD RAM, FPM DRAM, ADO DRAM, આ બધા આપણે પછી ડિસ્કસ કરશું. સો લેટ અસ ડિસ્કસ ડિસ્ક કેશિંગ. બરાબર, ડિસ્ક કેશિંગ શું છે એ. પહેલાં તો કેશિંગનો કન્સેપ્ટ આપણને ક્લિયર હોવો જોઈએ કે કેશિંગ શું છે, કેશ મેમરી શું છે. તો કે જે મેમરી છે, બરાબર, એ મેમરીમાં અમુક પોર્શન છે એ એવી રીતે સેટ કરી દેવામાં આવે કે જેથી કરીને આપણે એમાંથી ડેટા ફાસ્ટ છે એ ગેટ કરી શકીએ. બરાબર, તો એના માટે છે એ કેશ મેમરીનો યુઝ થાય છે. જેમાં આપણે ઓલરેડી મેમરી કેશિંગ જોઈ લીધું હતું. એની પહેલાં આપણે જોયું હતું વોટ ઇઝ કેશ મેમરી. સો ઇટ ઇઝ અ હાઈ સ્પીડ સ્ટોરેજ મિકેનિઝમ, અને એ મેઇન મેમરી અથવા તો મેઇન મેમરીમાંથી રિઝર્વ રાખેલો હોય અથવા તો ઇન્ડિપેન્ડન્ટ હાઈ સ્પીડ સ્ટોરેજ ડિવાઇસ હોય. બરાબર, અને આ કેશ મેમરી ની ડેફિનેશન છે એ ક્લિયર હોવી જોઈએ. મેમરી કેશિંગ આપણે ઓલરેડી જોઈ લીધું કે મેમરી કેશિંગમાં શું હતું. તો કે જે રેમ છે, બરાબર, આપણી જે રેમ હતી એ રેમમાંથી છે એમાંથી જે પોર્શન છે એ રાખી દીધો હોય અને એનો યુઝ મેમરી કેશિંગ માટે થતો. જે સ્ટેટિક રેમ છે એનો યુઝ કર્યો હતો, ડાયનેમિક રેમનો નહીં, કેમ કે સ્ટેટિક રેમ છે એ હાઈ સ્પીડ પ્રોવાઈડ કરે છે, જ્યારે ડાયનેમિક રેમ છે એ સ્લો સ્પીડ પ્રોવાઈડ કરે છે. બરાબર, તો કેશિંગનો કન્સેપ્ટ ખબર હોય. મેમરી કેશિંગ આપણે ઓલરેડી જોઈ લીધું હતું. હવે આપણે ડિસ્ક કેશિંગ જોઈએ. ઓકે, સો ડિસ્ક કેશિંગ વર્ક્સ અંડર ધ સેમ પ્રિન્સિપલ એઝ મેમરી કેશિંગ. ઓકે, એટલે ટાસ્ક તો બેનું પ્રિન્સિપલ એટલે કે જે ફંક્શનાલિટી છે એ સેમ છે, બટ ઇન્સ્ટેડ ઓફ યુઝિંગ હ્યુજ સ્પીડ SRM, ડિસ્ક કેશ યુઝ કન્વેન્શનલ મેન મેમરી. ઓકે, હવે જો આપણે ઓલરેડી જોઈ લીધું છે કે જે મેમરી કેશિંગ છે એમાં સ્ટેટિક રેમનો યુઝ કરવામાં આવે છે. હવે જ્યારે ડિસ્ક કેશ છે એ ડિસ્ક કેશમાં શેનો યુઝ થશે, કન્વેન્શનલ મેન મેમરીનો. બરાબર, એમાં સ્ટેટિક રેમનો યુઝ થશે નહીં. ધ મોસ્ટ રિસેન્ટલી એક્સેસ ડેટા ફ્રોમ ધ ડિસ્ક એઝ વેલ એઝ એડજસન્ટ સેક્ટર્સ ઇઝ સ્ટોર્ડ ઇન અ મેમરી બફર. હવે ડિસ્ક કેશિંગ એટલે શું, હાર્ડ ડિસ્કમાં સેક્ટરમાં હાર્ડ ડિસ્કને ડિવાઈડ કરેલી હોય. જે આના પછીના યુનિટ્સમાં આપણે જોઈશું કે હાર્ડ ડિસ્કનું સ્ટ્રક્ચર કેવી રીતે છે, એને કેવી રીતે સેક્ટર્સમાં ડિવાઈડ કરે, એ કેવી રીતે વર્ક કરે છે. બરાબર, તો તમે સેકન્ડ નંબરના સેક્ટરમાંથી ડેટા લ્યો છો તો મોસ્ટ પ્રોબેબિલિટી એવી છે કે એના પછી તમારે થર્ડ સેક્ટરમાં જે ડેટા છે એ જોશે. તો એ થર્ડ સેક્ટરનો ડેટા છે એ પહેલેથી મેમરી બફરમાં સ્ટોર કરી દેશે, વિચ મીન્સ ઇટ ડિસ્ક કેશિંગ. બરાબર, when a program needs to access data from the disk, it first checks the disk cache to see if the data is there. જેમ મેં કીધું એમ કે તમે ડિસ્કમાં સેકન્ડ સેક્ટર, બરાબર, સેકન્ડ સેક્ટરનો ડેટા લ્યો છો તો પોસિબિલિટી એવી છે કે હવે તમે એના પછી થર્ડ સેક્ટરનો ડેટા તમારે જોશે તો એ ઓલરેડી ડિસ્ક કેશિંગને લીધે મેમરી બફરમાં આવી જશે. તો હવે તમારે થર્ડ સેક્ટરનો જે ડેટા જોતો હોય ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ શું ચેક કરશે તો કે ડિસ્ક કેશ, કે એમાં ઓલરેડી ડેટા છે કે નહીં. જો હશે તો ત્યાંથી સ્પીડીલી છે એ ડેટા મળી જશે, મેમરીના સેક્ટરમાં જવું પડશે નહીં. સિમ્પલ વસ્તુ છે. લાઇન બાય કોઈ લાઇન છે, બરાબર, લાઇન બનાવી છે, 1 by 1 છે, હું એનરોલમેન્ટ નંબર વાઇઝ છે એ અસાઇનમેન્ટ ચેક કરું છું તો એનરોલમેન્ટ 1નું અસાઇનમેન્ટ ચેક કર્યું છે, બરાબર, તો મોસ્ટ પ્રોબેબિલિટી એવી જ છે કે એના પછી હું સેકન્ડ એનરોલમેન્ટ નંબર જેનો હશે એનું જ હું અસાઇનમેન્ટ ચેક કરીશ. એવું પોસિબલ નહીં થાય કે પહેલાં ફર્સ્ટનું કરું અને પછી 5નું મગાવું, પછી 20નું મગાવું. મોસ્ટ પ્રોબેબલી હું સિક્વન્સમાં જ જઈશ. તો એવી જ મેન્ટેલિટીથી ડિસ્ક કેશિંગનો કન્સેપ્ટ બનાવવામાં આવ્યો છે કે જો પ્રોગ્રામ છે અથવા તો યુઝર છે એ સેકન્ડ સેક્ટરનો ડેટા એક્સેસ કરે છે હાર્ડ ડિસ્કમાંથી, તો મોસ્ટ પ્રોબેબલી એના પછી થર્ડનો, એના પછી ફોર્થનો એક્સેસ કરવા માગતો હશે તો એ ડેટા પહેલેથી ડિસ્ક કેશિંગમાં રાખી દેવામાં આવે. હવે જ્યારે એ સેક્ટરનો ડેટા છે એની રિક્વેસ્ટ આવે છે ત્યારે પહેલાં ચેક કરવાનું શેમાં, તો પહેલાં ચેક કરવાનું ડિસ્ક કેશમાં કે એમાં ડેટા છે કે નહીં. જો એમાં હશે તો ત્યાંથી જ ડિરેક્ટલી મળી જશે. ઓકે,
So disk caching can dramatically improve the performance of application because accessing a byte of data in RAM can be thousands of times faster than accessing a byte on hard disk. બરાબર, હાર્ડ ડિસ્કમાંથી ડેટા એક્સેસ કરવામાં બહુ જ વાર લાગે છે, એના કરતાં રેમમાંથી છે ઇઝીલી છે એ ડેટા મળી જશે. બરાબર, તો જે આ કન્સેપ્ટથી શું થશે, ઇમ્પ્રૂવ ધ પરફોર્મન્સ. કેમ કે ખબર છે ઓલરેડી કે આના પછી આ હશે તો એ પહેલેથી બફરમાં રાખી દીધું હોય, ઇઝીલી મળી જાય. મેં જે હમણાં કન્સેપ્ટ સમજાવ્યો એના લીધે. બરાબર. Many cache systems use a technique known as smart caching, in which the system can recognize certain types of frequently used data. ઘણી કેશ સિસ્ટમમાં કઈ ટેકનિકનો યુઝ કરે છે? સ્માર્ટ કેશિંગ, જેમાં શું થશે, સિસ્ટમ કેન રેકોગ્નાઇઝ સર્ટેન ટાઈપ્સ ઓફ ફ્રીક્વન્ટલી યુઝડ ડેટા. અમુક ડેટાનો હું ફ્રીક્વન્ટલી યુઝ કરું છું તો એ ડેટા છે એ સિસ્ટમ છે એ રેકોગ્નાઇઝ કરશે. બરાબર, એ સિસ્ટમ યાદ રાખી લેશે અને પછી છે એ એમાંથી જ ડિરેક્ટલી કેશમાં સ્ટોર હશે તો એમાંથી જ ડિરેક્ટલી એક્સેસ થઈ શકશે. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ડિસ્ક કેશિંગ. કેશિંગનો કેશ મેમરીનો મોટિવ એ જ છે કે સિસ્ટમનું પરફોર્મન્સ વધે. એ પછી મેમરી કેશિંગ હોય કે ડિસ્ક કેશિંગ હોય, તો કેશ મેમરી છે એ ઇન્ડિવિજ્યુઅલ સ્પીડીલી વર્ક કરતી મેમરી હોય, હાઈ સ્પીડ મેમરી હોય, અથવા તો મેમરીનો એક પોર્શનને છે એને કેશ મેમરી બનાવી દેવામાં આવે. હવે જે કેશ મેમરી ક્રિએટ કરી છે તો જે મેમરી કેશિંગ માટે વપરાય છે એને સ્ટેટિક રેમનો પોર્શન વપરાય છે મેમરી કેશિંગ માટે, અને ડિસ્ક કેશિંગ માટે છે સ્ટેટિક રેમનો યુઝ થતો નથી પણ કન્વેન્શનલ મેમરીનો યુઝ થાય છે. બરાબર, તો મેમરી કેશિંગમાં એ જ વસ્તુ કે ઓલરેડી જે રિસન્ટલી ડેટા અથવા તો રિપીટેડલી ડેટા યુઝ થતો હોય એવા ડેટાને સ્ટોર કરી દે જેથી કરીને ઇઝીલી સ્પીડીલી વર્ક કરી શકે. અને ડિસ્ક કેશિંગમાં એવું જ કે તમે હાર્ડ ડિસ્કમાંથી કોઈ સેક્ટર સેકન્ડનો, થર્ડનો, ફોર્થનો એવી રીતે સિક્વન્સમાં ડેટા એક્સેસ કરતા હોય તો ફોર્થનો ડેટા એક્સેસ સપોઝ કરો છો તો એના પછી ચાન્સીસ છે કે તમે 5th નંબરનો સેક્ટર છે એનો ડેટા એક્સેસ કરશો તો એ જે સેક્ટર નંબર 5thનો ડેટા ઓલરેડી પહેલાં ડિસ્ક કેશમાં સ્ટોર થઈ ગયો હોય એટલે હાર્ડ ડિસ્કમાંથી જે લોડ કરવાનો ટાઈમ હતો એ ઘટી જાય અને ડિરેક્ટલી જે કેશ મેમરી છે એમાંથી છે એ આવી જશે. સો આનાથી ઓવરઓલ છે પરફોર્મન્સ છે એ ઇમ્પ્રૂવ થાય છે. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ કેશ મેમરી કેશિંગ, ડિસ્ક કેશિંગ. ઓકે, તો આ જે આપણે જોઈ એ બધી મેમરી કેવી હતી? આ બધી મેમરી છે એ આવશે ટેમ્પરરી મેમરીના અંડરમાં. તો ટેમ્પરરી મેમરીના અંડરમાં આવશે, પહેલાં તો આપણે જોઈએ તે ટેમ્પરરી મેમરીમાં રેમ. બરાબર, રેમમાં પછી સ્ટેટિક રેમ, ડાયનેમિક રેમ, ધેન આફ્ટર વી ડિસ્કસ કેશ મેમરી અને એમાં મેમરી કેશિંગ અને ડિસ્ક કેશિંગ. નાવ વી ડિસ્કસ સિસ્ટમ મેમરી. બરાબર છે, વેરિયસ ટાઈપ્સ ઓફ સિસ્ટમ મેમરી છે આપણે એને ડિસ્કસ કરશું. આપણે ટોટલ કેટલી સિસ્ટમ મેમરી છે તો કે ડીપ, ઝીપ, SIPP, SIMM, DIMM, RIMM, DRAM, SDRAM, DDR SDRAM, SLD RAM, DRD RAM, FPM DRAM, EDO DRAM. જો આ દરેકે દરેક મેમરીઝ છે એ આપણે દરેકે દરેક મેમરીને ડિટેલમાં સ્ટડી કરવાની છે તો આપણે વન બાય વન મેમરી જોઈશું. બટ આખો સિસ્ટમ મેમરીનો ક્વેશ્ચન પણ 7 માર્ક્સનો ક્વેશ્ચન છે એ આવી શકે છે. તો ખાલી સિસ્ટમ મેમરી પૂછાય તો તમારે આટલી જ વસ્તુ છે એ લિસ્ટ આઉટ કરવાની થાય અને આ વસ્તુ તમારે લખવાની, તો પછી આગળની જે મેમરી હતી એ તમારે ઇન્ક્લુડ કરવાની થશે નહીં. સિસ્ટમ મેમરી પૂછાય તો આજે આપણે લિસ્ટ આઉટ કરી છે. ટોટલ 13 મેમરીઝ છે એ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13. તો 13 મેમરી છે એ તમારે કહેવાની રહેશે. So first memory is DIP. Full form of DIP is dual inline package. Okay, so dual inline package, here it is dual inline package.
early versions of RAM were installed as single chips, usually 1 bit wide DIP dual inline package. એટલે કે જે રેમ હતી એ પહેલાં ઇન્સ્ટોલ કેવી રીતે થતી તો કે એઝ અ સિંગલ ચિપ થતી હતી અને એ 1 બીટ વાઇડ જ હોય જે હતું ડ્યુઅલ ઇનલાઇન પેકેજ. So here it is DIP we discussed. In some cases this was soldered right onto the motherboard, but most often it was seated in a socket, offering a simpler method of removal and replacement. ઓકે, સોલ્ડરિંગ એટલે કે જો તમે ઉપર ફિટ કરો છો તો એ મધરબોર્ડ ઉપર ઓલરેડી સોલ્ડર થયેલી હોય, પણ ઘણા કેસમાં એ સોકેટમાં પણ હોય, જેથી કરીને તમે રિમૂવ અથવા તો રિપ્લેસમેન્ટ કરી શકો. કોને? ડ્યુઅલ ઇનલાઇન પેકેજ મેમરીને, DIP મેમરીને. ઓકે, as the amount of memory and the need for speed increased, manufacturers started to market modules containing several chips that allowed for easier installation and larger capacity. પછી તો સ્પીડની રિક્વાયરમેન્ટ વધી ગઈ કે વધારે સારી સ્પીડ આવવી જોઈએ, અમાઉન્ટ ઓફ મેમરીની રિક્વાયરમેન્ટ વધી, તો શું કર્યું કે માર્કેટમાં શું થયું, ઘણી બધી ચિપ હોય એવા મોડ્યુલ છે એને ઇન્સ્ટોલ કરવા માંડ્યા, જેથી કરીને એનું ઇઝીલી આપણે ઇન્સ્ટોલ કરી શકીએ અને એની કેપેસિટી પણ વધારે હોય. These modules come in a variety of physical configuration. બરાબર, મોડ્યુલ છે એ મોડ્યુલમાં ફિઝિકલ કન્ફિગરેશનમાં ઘણા બધા આવ્યા. ઓકે, સો ફર્સ્ટ આપણે જોઈએ DIP ડ્યુઅલ ઇનલાઇન પેકેજ. પહેલાં તો એનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું. બીજી વસ્તુ, જો આ હું યાદ એટલા માટે રખાવું છું કે ઘણી બધી મેમરીઝ છે, તમે કન્ફ્યુઝ થઈ જશો, નામ ઉપરથી યાદ રાખશો તો ઇઝીલી યાદ રહેશે. ડ્યુઅલ ઇનલાઇન પેકેજ એટલે કે 1 બીટ વાઇડ મેમરી. જ્યારે રેમ છે એ શરૂઆતમાં છે એ ડ્યુઅલ ઇનલાઇન પેકેજમાંથી ડ્યુઅલ ઇનલાઇન પેકેજની જેમ ઇન્સ્ટોલ થતી હતી. બરાબર, જે આપણે અહીંયા જોયું એમ કે પહેલાંની જે રેમ છે એ સિંગલ ચિપ 1 બીટ વાઇડ હોય એ યુઝ કરતા હતા, તો એ શું હતું તો કે DIP ડ્યુઅલ ઇનલાઇન પેકેજ. અને એ જ ક્યાં ઘણા કેસીસમાં મધરબોર્ડ ઉપર સોલ્ડર કરેલી હોય અથવા તો એ સોકેટમાં હોય, જેથી કરીને એને રિમૂવ કરવું અથવા તો રિપ્લેસ કરવું ઇઝી થઈ જાય. પણ મેમરીની નીડ વધતી ગઈ, સ્પીડ ઇન્ક્રીઝ કરવાની નીડ વધતી ગઈ, તો જેથી કરીને શું કર્યું મેન્યુફેક્ચરરે, તો કે મેન્યુફેક્ચરરે એક એવો મોડ્યુલ બનાવ્યું કે જેમાં ઘણી બધી ચિપ્સ હોય અને એ ઇઝીલી ઇન્સ્ટોલ પણ થાય અને એની કેપેસિટી પણ વધારે હોય. બરાબર, અને આ છે ધીસ મોડ્યુલ્સ કમ ઇન અ વેરાયટી ઓફ ફિઝિકલ કન્ફિગ્યુરેશન. એટલે ધીસ ઇઝ ઓલ અબાઉટ ડ્યુઅલ ઇનલાઇન પેકેજ DIP. જો DIP છે બરાબર, એ 2 માર્ક્સમાં આવ્યું છે એક્સપ્લેન DIP, અથવા તો એવી બી પોસિબિલિટી છે કે DIP એન્ડ ઝીપ. ઓકે, એ બે જોડે પણ પૂછાય. ઓકે, સો લેટ અસ ડિસ્કસ સેકન્ડ સિસ્ટમ મેમરી વિચ ઇઝ ઝીપ. And here it is zip memory. All of you aware about it, how it is actually look like. So the zip drive is a medium capacity removable floppy disk storage system that was introduced by Lomega in late 1994. Okay, so zip drive is a એની કેપેસિટી કેટલી છે? મીડિયમ કેપેસિટી છે અને એ રિમૂવેબલ ફ્લોપી ડિસ્ક સ્ટોરેજ સિસ્ટમ છે કે તેને તમે જેને રિમૂવ પણ કરી શકો. અને ઇન્ટ્રોડ્યુસ ક્યારે થઈ તો કે લેટ 1994માં ઇન્ટ્રોડ્યુસ થઈ. ઓકે, સો હિયર ઇટ ઇઝ ઝીપ. So originally zip disk launched with capacities of 100 MB, but later version increased this to first 250 MB and then 750 MB. મેમરી છે તો બટ ઓબ્વિયસ છે એના થોડાક ટેકનિકલ સ્પેસિફિકેશન તમારે યાદ રાખવા પડશે. બરાબર, તો પહેલાં તો એનો કન્સેપ્ટ સમજવાનો અને પછી છે એના ટેકનિકલ સ્પેસિફિકેશન છે એ યાદ રાખવાના. બરાબર, તો ઝીપ છે તો ઝીપ પહેલાં જ્યારે લોન્ચ થઈ ત્યારે એની કેપેસિટી હતી 100 MBની, પણ પછીના જે વર્ઝન થયા એમાં પહેલાં 250 MB ઇન્ક્રીઝ કરીને રાખી, પછી છે એ 750 MB સુધી ઇન્ક્રીઝ થઈ. બરાબર, they are stable, inexpensive and easy to work with. Okay,
તો આ જે ઝીપ સિસ્ટમ મેમરી છે એ સ્ટેબલ છે, ઇનએક્સપેન્સિવ છે અને એની જોડે વર્ક કરવું ઇઝી છે. ઓકે, તો આપણે ટોટલ 2 મેમરી જોઈ. ફર્સ્ટ ઇઝ DIP, સેકન્ડ વન ઇઝ ઝીપ મેમરી. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ડીપ એન્ડ ઝીપ. ઓકે, એવી રીતે બેના સિનોનિમ્સમાં, એટલે કે ડીપ ઝીપ એવી રીતે તમે યાદ રાખશો તો ઇઝીલી તમને દરેકે દરેક સિસ્ટમ મેમરી છે એ યાદ રહી જશે. Now we discuss SIPP system memory, which is S for single, I for inline, P for pinned, and second P for package. So it is single inline pinned package. So here it is single inline pinned package. બરાબર, ફિગરથી પણ તમે છે મેમરી વિશે યાદ રાખી શકો. બરાબર, જો તમે ફિગરને યાદ રાખો તો એના ઉપરથી તમને એનું ડિસ્ક્રિપ્શન યાદ આવી જાય. Okay, so here it is single inline pin package. Okay, SIPP. So one of the first module forms of DRAM. હવે જો આગળની મેમરી તમને યાદ હશે, બરાબર, તો જ તમને આ બધી મેમરી છે એ ઇઝીલી યાદ રહી જશે. બરાબર, સો આપણે DRAM એટલે કે ડાયનેમિક રેમ આપણે સ્ટડી કરી હતી. તો ડાયનેમિક રેમનું આ ફર્સ્ટ મોડ્યુલ હતું. The SIPP single inline pin package is a printed circuit board with individual DRAM chips mounted on it. જો આ છે એ શું હશે તો કે પ્રિન્ટેડ આખું સર્કિટ બોર્ડ હશે. એ સર્કિટ બોર્ડ ઉપર ઇન્ડિવિજ્યુઅલ DRAMની ચીપ છે એ માઉન્ટ કરેલી હશે. જો અહીંયા બતાવે છે કેવી રીતે સોલ્ડરિંગ કરેલું છે. બરાબર, આ ફ્રન્ટ સાઈડ છે, આ એની પાછળની સાઈડ છે. બરાબર, સો ઇટ ઇઝ અ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ. અને પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ ઉપર શું હશે તો કે એમાં જે ઇન્ડિવિજ્યુઅલ DRAM ચિપ્સ છે એની ઉપર માઉન્ટ કરેલી હશે. SIPP module looks like a rectangular card with a single row of pins along one edge. જો ફિગર યાદ, મેં કીધું એમ ફિગર યાદ હશે તો તમે આના ઉપરથી ઇઝીલી યાદ રાખી શકશો. કેવું કેના જેવી દેખાય છે તો કે એક રોમાં આખી પિન ગોઠવાયેલી છે. બરાબર, તો એ જ વસ્તુ છે અહીંયા કીધી છે. SIPP મોડ્યુલ લુક્સ લાઇક રેક્ટેન્ગ્યુલર કાર્ડ, એક રેક્ટેન્ગ્યુલર કાર્ડ જેવું લાગે છે. બરાબર, અને જેમાં શું હશે તો કે એક એજમાં છે એ રો ઓફ પિન્સ છે એ ગોઠવાયેલી હશે. ઓકે, નાવ વી ડિસ્કસ ફોર્થ વન SIPP. નાવ SIMM. સો ફોર્થ વન ઇઝ SIMM. S for single, I for inline, M for memory and M for module. જો ફૂલ ફોર્મ યાદ રાખવા બહુ ઇઝી છે. સિંગલ ઇનલાઇન પિન્ડ પેકેજ, single inline memory module. So here it is single inline memory module, SIMM. So SIMM, single inline memory modules, quickly replaced SIPPs because they are easier to install. Okay, SIPP હતું, સિંગલ ઇનલાઇન પિન પેકેજ હતું, છતાં પણ શું પિક્ચરમાં આવ્યું SIMM, સિંગલ ઇનલાઇન મેમરી મોડ્યુલ. ફંક્શનાલિટી સેમ જ, બટ એ શું કામ એને પિક્ચરમાં આવ્યું તો કે એને ઇન્સ્ટોલ કરવું ઇઝી હતું. બરાબર, તો બટ ઓબ્વિયસ છે યુઝર છે અથવા તો મેન્યુફેક્ચરર જ્યારે કાંઈ પણ પ્રોડક્ટ ડિઝાઇન કરતા હોય તો એક શું પ્રિફર કરશે તો કે જે વસ્તુ ઇઝીલી ઇન્સ્ટોલેબલ હોય એ. They are similar to SIPP with one exception, they require no pins. Okay, so similar to SIPP, but what is the difference between SIPP and SIMM? So one difference is in SIMM there is no pins. એટલા માટે એનું નામ શું પિન્ડ પેકેજ નહીં પણ મેમરી મોડ્યુલ એવી રીતે છે એ લખ્યું છે. 30 pin SIMM has 30 contacts in a single row along the lower edge. Okay, so SIMM છે એ 30 pins છે એમાં અને એને 30 contacts in a single row. So here it is the image. બરાબર, આ બધાનું કોન્ટેક્ટ અહીંયા આ 30 પિન છે અને લોવર એજમાં એ કોન્ટેક્ટમાં હશે. બરાબર, a 30 pin SIMM can have as few as 2 or as many as 9 individual DRAM chips.
ઓકે, જો SIPP હતી તો એમાં પણ શું હતું તો કે એમાં પણ DRAMની ચિપ્સ જ ફિટ કરતા હતા, બરાબર છે. હવે SIMM છે તો એમાં પણ શું હશે, DRAM ચિપ્સ હશે. ઓકે, પણ SIMM છે એમાં મિનિમમ કેટલી હોય તો કે મિનિમમ 2 અને મેક્સિમમ 9 ઇન્ડિવિજ્યુઅલ DRAM ચિપ્સ છે એને ફિટ કરી શકીએ. Although SIMM modules can have pin count as high as 200 in PCs, 30 pin and 72 pin version are the most common. જો મેં કીધું એમ મેમરીઝ છે ટેકનિકલ સ્પેસિફિકેશન યાદ રાખવા પડે, બરાબર. તો જે SIMM મોડ્યુલ છે એના પિન કાઉન્ટ મેક્સિમમ 200 હોઈ શકે, પણ ઇન જનરલી જે પીસીસ છે એમાં 32 પિન એન્ડ 72 પિન વર્ઝન છે એ જનરલી મોસ્ટ કોમનલી એ યુઝ થાય છે. Typical motherboard of the time offered 4 SIMM sockets capable of taking either single-sided or double-sided SIMMs with modular size of 4, 8, 16, 32 or even 64 MB. ઓકે, સો મધરબોર્ડ તો છે એકચ્યુઅલમાં 4 SIMM સોકેટ્સ છે એ સપોર્ટ કરવા માટે કેપેબલ છે, બરાબર. એ સિંગલ સાઇડેડ હોય અથવા તો ડબલ સાઇડેડ હોય અને એની સાઇઝ 4, 8, 6, 32 ઓર ઇવન 64 MB પણ હોઈ શકે. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ SIMM. થર્ડ વન આપણે કઈ જોઈએ તો કે થર્ડ વન જો આપણે ઓલરેડી ડિસ્કસ કરી હતી એ હતી SIMM, સિંગલ ઇનલાઇન પિન પેકેજ અને સિંગલ ઇનલાઇન મેમરી મોડ્યુલ. તો સિંગલ ઇનલાઇન પિન પેકેજમાં કરતાં આમાં એડવાન્ટેજ શું હતો તો કે ઇઝીલી ઇન્સ્ટોલ કરી શકતા હતા. હવે ઇઝીલી ઇન્સ્ટોલ થતી હતી એટલા માટે શું કર્યું, SIMM રિપ્લેસ થઈ ગઈ SIMMથી. આમાં મેક્સિમમ છે એ મિનિમમ 2 DRAM ચિપ્સ હોય અને મેક્સિમમ છે એ 9 ઇન્ડિવિજ્યુઅલ DRAM ચિપ્સ છે એ અવેલેબલ હોય. ઓકે, અને જનરલી છે એ સિસ્ટમમાં 30 પિન અને 72 પિનનું વર્ઝન છે એ મોસ્ટ કોમનલી યુઝ થાય છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ SIPP એન્ડ SIMM. સો આવી રીતે સિક્વન્સમાં યાદ રાખવાની. પહેલી આપણે જોઈ હતી ફર્સ્ટ અને 2 ડીપ ઝીપ, સેકન્ડ અને થર્ડ અને ફોર્થ SIPP SIMM. ઓકે, આવી રીતે બેના જોઈન્ટમાં તમે યાદ રાખશો તો તમને મેમરીઝ છે ઇઝીલી યાદ રહી જશે. Let us discuss fifth one, DIMM system memory, which means dual inline memory module. Okay, so here it is dual inline memory module. So what is the actual difference between previous one, which is we discuss SIMM, single inline memory module. Here it is dual inline memory module. નામ ઉપરથી એવું લાગે છે કે આમાં કંઈક ડબલ હશે, ઇટ્સ ડ્યુઅલ. ઓકે, સો ઇટ ઇઝ ડ્યુઅલ ઇનલાઇન મેમરી મોડ્યુલ. તો ઓલું હતું સિંગલ ઇનલાઇન મેમરી મોડ્યુલ, તો એમાં સિંગલ હતું, આમાં ડબલ કંઈક હશે. So as memory subsystems standardize around an 8-byte data interface, the dual inline memory module has replaced the SIMM as the module standard for the PC industry. SIPP હતી એને રિપ્લેસ કરી SIMM એ. હવે SIMMને રિપ્લેસ કરી DIMM. શું કામ એને રિપ્લેસ કરી તો કે જનરલી બધી સબસિસ્ટમ હતી 8 બાઇટ ઇન્ટરફેસ ઉપર વર્ક કરતી હતી, બરાબર. એટલા માટે ડ્યુઅલ ઇનલાઇન મેમરી મોડ્યુલ્સ છે એ આવી ગઈ કેની જગ્યાએ તો કે જે SIMM હતું એના માટે, બરાબર. સો DIMMs have 168 pins in 2 row of contacts, one on each side of the card. ઓકે, જો 168 પિન્સ આવી ગઈ અને ડ્યુઅલ એટલે કે 2 રો, બરાબર. અને 2 રો કેવી રીતે તો કે બંને બાજુ એક રો, એવી રીતે છે એ પિન્સ છે એ ગોઠવાયેલી હતી. With the additional pins, a computer can retrieve information from DIMMs 64 bits at a time instead of the 32-bit or 16-bit transfer that are usual with SIMM. સો એડિશનલ પિન એડ થઈ તો એનો ફાયદો શું થયો
તો કે ઇન્ફોર્મેશન છે એટ અ ટાઈમ 64 બીટ છે એ મેળવી શકાતી હતી, જ્યારે પહેલાં શું હતું 32 બીટ અથવા તો 16 બીટ ટ્રાન્સફર જ થતું હતું. કોની જોડે? તો કે જો SIMMનો યુઝ કરતા હતા તો. એટલે SIMMને રિપ્લેસ કરી DIMM, તો એનો ફાયદો એ થયો કે એટ અ ટાઈમ છે 64 બીટનો છે આપણે ટ્રાન્સફર સ્પીડ છે એ મળી શકી. બરાબર. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ DIMM, ડ્યુઅલ ઇનલાઇન મેમરી મોડ્યુલ. શું કામ એને પિક્ચરમાં આવી? તો કે ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ બદલાણું, 8 બાઇટનું ડેટા ઇન્ટરફેસ સ્ટાન્ડર્ડ આવી ગયું. 8 બાઇટનું ડેટા ઇન્ટરફેસ સ્ટાન્ડર્ડ આવ્યું તો એના માટે શું રિક્વાયરમેન્ટ ઊભી થઈ? તો કે એમાં SIMM મેમરી મોડ્યુલને બદલે આવી ગયું DIMM મેમરી મોડ્યુલ. 168 પિન્સ છે અને 2 રોઝ ઓફ કોન્ટેક્સ્ટ હોય. બરાબર. એક બાજુ એક રો અને બીજી બાજુ છે એ બીજી રો. અને બીજી વસ્તુ કાંઈ એડિશનલ પિન જનરેટ થઈ તો જેથી કરીને છે એ 64 બીટ્સ એટ અ ટાઈમ છે એ રિટ્રાઈવલ આપણને મળતું હતું, જ્યારે SIMMમાં 32 બીટ અથવા તો 16 બીટ ટ્રાન્સફર જ થતું હતું. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ DIMM.